આપણી સાથે છે સવિતાબેન. હા સવિતાબેન, શું તકલીફ થતી હતી બેન આપણને? પેલા મને કમરમાં દુખતું ને આખો પગ જ તે આમ ઓલો થઈ ગયો હતો બેરા જેવો. ટૂંકમાં પગ આમ હાવ ખોટા જેવો થઈ ગયો. બરાબર? હા અને બીજી શું તકલીફ થતી? પગ ખોટા જેવો થઈ ગયો, બીજી શું તકલીફ થતી? પછી કમરમાં આખો દુખાવો થતો? કમરમાં દુખાવો થતો ને કઈ કામ જ ન કરી શકતી. કઈ કામ ન કરીએ, કાંઈ ન કમરમાં કરીએ. દુખાવો થતો, હા. પગ હાવ ખોટા જેવો લાગતો. હાવ બરાબર? ખોટા જેવો. અને બેન આ તકલીફ કેટલા ટાઈમથી આપણને થતી હતી? આમ તો વરા દોઢ વરસ થા. 1.5 વર્ષથી આ તકલીફ થતી. હા. બરાબર? પછી અલગ અલગ ડોક્ટરને બતાવ્યું બેન? હા બરાબર. તો અલગ અલગ ડોક્ટરને બતાવ્યું તો તમને શું કીધેલું બેન? એ બધે નસ દબાઈ ને એવું બધું કીધું પણ કઈ ફેર ન પડ્યો કે દવા ઘણી બધી ઘણી દવા કરી પણ દવા પી પીને જ કામ કરવાનું. અને અહીંયા આવ્યા પછી મેં એક ટીકડી નથી લીધી. અને હું તો હવારમાં એમ થાય વહેલા ઉભા થઈને કામ કરવાનું. હું ઉભા બધું કામ કરું છું. કપડા ધો, વાળું સોળું, રસોઈ બસોઈ. હા બરાબર. અને તમને તકલીફ શું હતી સવિતાબેન? આપણને છે L3 L4 આ એક ગાદી ખસી ગઈ હતી આપણી, અને એક L4 L5 આ ગાદી ખસી ગઈ હતી. આ બે ગાદી આપણી ખસી ગયેલી હતી. એમાં જે L4 L5 વાળી ગાદી છે ને આ ગાદી વધારે ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી આ નસ દબાવી દીધી તમારી સાઈડ. બરાબર? એટલે ટૂંકમાં આખા પગમાં તમને ખાલી આવતી, ખોટો લાગતો, દુખાવો થતો, કળતો, ઊભું ન રહેવાતું, હલાતું નહીં. બરાબર? આ બધી તકલીફ આપણી નસ દબાડી ને એના હિસાબે. પણ નસ શું કામ તમારી ગાદી ખસી ગઈ હતી? આ ગાદી ખસી ગઈ એટલે ટૂંકમાં આપણને એ તકલીફ થતી હતી. બરાબર? અને જે આ પગ જ તે કમરથી પગ. તકલીફ થતી. બરાબર? અને હવે ટૂંકમાં આજે આપણે આપણી સારવારથી શું કર્યું સવિતાબેન? કે જે ગાદી ખસેલી હતી ને આ ગાદી ખસીને આપણે આ નસ દબાવી દીધી હતી. આપણે આપણી સારવારથી શું કર્યું? એ ગાદીને ટૂંકમાં પાછી સેન્ટરમાં લીધી ને નસ છૂટી પાડી. બરાબર? આ નસ છૂટી પડી એટલે અત્યારે તમને ટૂંકમાં સારું છે બેન. બરાબર? આપણે 3 જ સારવાર આપી, આ 4થી સારવાર આપી બેન. અને હવે કેવું છે સવિતાબેન? હારું. કઈ તકલીફ થાય છે? કઈ તકલીફ નથી. બરાબર? અને દવા ન લેવી પડે એટલે સારું જ તે. કોઈ જાતની કઈ દવા હવે તો જો કારક સોપડવાની તેલે સોળવાનું ભૂલી જાવ તોય ઊંઘ આવી જાય છે. ટૂંકમાં કઈ તકલીફ પેલા નીંદર ન આવતી ને? નહીં, કઈક સોપડવું જ પડતું તો જ તે નીંદર આવે ને કે ના આવે. હવે કઈ દવા કાંઈ વસ્તુ નહીં આવે. આપણે એની કઈ દવા દેવા હોય બેન તમને? નહીં. વગર દવાથી વગર દવાથી. આપણે બોલવું છે નેચરલી જે ગાદી ખસી હતી ગાદીને જ આપણે એની જગ્યાએ લઈ લીધી એટલે આપણને ટૂંકમાં નસ છૂટી પડી ગઈ. કેવી લાગી? બરાબર? બહુ સારી. તમારી જેવી તકલીફ વાળા હોય બેન, બરાબર? કોકને નસ દબાઈ દે, મણકો ખસી ગયો હોય, ગાદી ખસી ગઈ હોય, ગઠણનો ઘસારો હોય, દુખાવો ગમે એમ દુખાવો હોય ને સિંધી દેખો તમે. જો બા ઊંડો શ્વાસ છોડો. જો શ્વાસ છોડો. જો ઊંડો શ્વાસ છોડો. બસ. જો બા ઊંડો શ્વાસ છોડો. છોડો. લો શ્વાસ. બસ. જો બસ. કરો. બસ છોડ. બસ છોડ દે. બસ. શ્વાસ છોડો. અદર જુઓ. છોડ દો.